નમસ્તે મિત્રો, હું પ્રોફેસર ગિરીશ પંચાલ વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ ચાંદખેડા ખાતે સહાયક પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું. મિત્રો, આપણે જીટીયુમાં બીઈ અભ્યાસક્રમમાં આવતો વિષય મેથેમેટિક્સ 2 એનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે યુનિટ 5 શરૂ કર્યો હતો. અગાઉ આપણે આ યુનિટ 5 જેનું નામ છે હાયર ઓર્ડર ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન્સ એટલે કે ઉચ્ચ કક્ષાના વિકલ સમીકરણો જે છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. જેના પ્રથમ લેક્ચરમાં આપણે વિવિધ પ્રકારના ઇક્વેશન્સ એટલે કે પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન તેમજ ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન્સનો તફાવત જાણ્યો અને ત્યારબાદ આપણે એની કક્ષા પરિમાણ વગેરેનો થોડો ખ્યાલ મેળવ્યો હતો. ત્યારબાદ આપણે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન શું છે તે જોયું. અહીંયા આપણે માત્ર ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન્સનો અભ્યાસ કરવાનો છે એટલે એ અનુસાર આપણે લેક્ચર 1 અને લેક્ચર 2 કમ્પ્લીટ કરી ગયા. લેક્ચર 2માં આપણે અગાઉ જોયું એમ CF કોઈ પણ ઇક્વેશન સોલ્વ કરવું હોય તો એના માટે CF અને PI એટલે કે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન અને પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ શોધતા હતા. તો જેનો અભ્યાસ કર્યો હતો જેમાં આપણે પ્રથમ પ્રકારના સમીકરણો એટલે કે હોમોજીનિયસ લિનિયર ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ્સનો અભ્યાસ કર્યો છે. આજે આપણું લેક્ચર 3 છે એ અનુસંધાને આપણે જોવા જઈ રહ્યા છે હોમોજીનિયસ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ વેરિયેબલ કોએફિશિયન્ટ્સ, જેમાં આપણે ખાસ કરીને આજે ઓઇલર કોશી ઇક્વેશન્સ પ્રકારના સમીકરણોનો ઉપયોગ કરી અને એ કેવી રીતે સોલ્વ કરી શકાય એનો અભ્યાસ કરીશું. સો ચાલો આપણે આજનું સેશન શરૂ કરીએ. તો આજનો આપણો જે ટોપિક છે એનું આપણે આજનું લેક્ચર 3 જોવા જઈ રહ્યા છે, જે છે ઇક્વેશન્સ વિથ વેરિયેબલ કોએફિશિયન્ટ્સ એટલે કે હાયર ઓર્ડર ODE વિથ વેરિયેબલ કોએફિશિયન્ટ, જેમાં આપણે ઓઇલર કોશી ઇક્વેશન એને ગુજરાતીમાં આપણે યુલર કોશી સમીકરણ તરીકે ઓળખી શકાય એનો અભ્યાસ કરવાનો છે. સો સૌપ્રથમ આપણે અગાઉના લેક્ચરમાં શું ભણ્યા છે એનો થોડો ખ્યાલ મેળવી લઈએ, જેથી કરીને આજના સેશનમાં એનો આપણે જે ઉપયોગ કરવાનો છે એ આપણે કરી શકીએ સરળતાથી. સો અહીંયા હોમોજીનિયસ લિનિયર ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ કોને કહેવાય? તો એવા સમીકરણ કે જેને આપણે કંઈક આ સ્વરૂપે રજૂ કરી શકતા હતા, an y n ડેશ પ્લસ an માઇનસ 1 y n માઇનસ 1 ડેશ અને એ જ રીતે a2 y ડબલ ડેશ પ્લસ a1 y ડેશ પ્લસ a0 y ઇક્વલ ટુ 0. અહીંયા મિત્રો જમણી બાજુ 0 આપેલું છે એટલે કે આ સમીકરણ હોમોજીનિયસ છે. અહીંયા y n ડેશ y n માઇનસ 1 ડેશ એ બધા છે એ yના xની સાપેક્ષમાં સામાન્ય વિકલિતો છે, જ્યારે an માઇનસ 1 a2 a1 a0 એ બધા જ અચળ છે. અહીંયા તમામ જે વિકલિતો છે એ વિકલિતોની બાજુમાં આ જે સહગુણક છે એ સહગુણકો કોન્સ્ટન્ટ છે, અચળ છે, એટલા માટે આ સમીકરણ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ હતું. અને આવા સમીકરણને કેવી રીતે આપણે ઉકેલતા હતા? તો એના માટે સૌપ્રથમ આપણે જે વિકલકારક એટલે કે y ડેશ હોય તો આપણે એને d/dx ઓફ y કહીએ છીએ અને એના માટે આપણે dy સંકેતનો ઉપયોગ કર્યો હતો. એટલે કે d શું છે? d/dx જે વિકલકારક છે. સો આવી રીતે y ડબલ ડેશને આપણે d2y થી સંકેત આપ્યો હતો. તો આ તમામ સંકેતોનો અહીંયા ઉપયોગ કર્યો તો આપણે આ સમીકરણ કંઈક આ સ્વરૂપે રજૂ કરી શકતા હતા, an d to the power n plus an minus 1 d to the power n minus 1 and so on a2 d square a1 d plus a0 y અહીંયા કોમન લઈ શકાય, જમણી બાજુ 0. અને આ આપ જોઈ શકો છો એ ડીમાં એક બહુપદી તૈયાર થાય છે n ઘાતવાળી, એને આપણે f d કહ્યું હતું, અહીંયા રાઈટ સાઈડ 0. તો f dy ઇક્વલ ટુ 0 થઈ ગયું. ત્યારબાદ આ જે fd છે એના ઉપરથી આપણે ઓક્ઝિલરી સમીકરણ એટલે કે એક સહાયક સમીકરણ લખતા હતા, જે હતું fm બરાબર 0 અને એને આપણે ઉકેલી અને mની કિંમતો શોધતા હતા, m1 m2 એ રીતે mn. અહીંયા આ જે ઇક્વેશન છે એ n કક્ષાનું વિકલ સમીકરણ હતું એટલે એનું જે સહાયક સમીકરણ આપણને મળ્યું એ પણ mમાં n ઘાતની પદાવલી તૈયાર થઈ હતી અને એને આપણે જો ઉકેલીએ તો આપણને mની આવી n કિંમતો મળે. અને આપણે જાણીએ છીએ કે આના ઉપર આપણે અલગ અલગ કેસની ચર્ચા કરી હતી અને આ જે m કિંમતો છે એમાંથી કેટલીક
સેમ પણ હોઈ શકે છે, તમામે તમામ અલગ હોઈ શકે છે, વાસ્તવિક હોઈ શકે છે, સંકર સંખ્યા હોઈ શકે છે. તો આવા જે અલગ અલગ કેસ હતા એની આપણે ચર્ચા કરીને કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા. આવો જ એક એક્ઝામ્પલ આપણે આજે ઉદાહરણ માટે સોલ્વ કરીશું, જેથી આપણને આ મેથડ થોડીક યાદ થઈ જાય અને ત્યારબાદ આપણે આજની મેથડ ઉપર જઈએ છીએ. સૌ પ્રથમ આ ઇક્વેશન આપ જોઈ શકો છો કે તમામ જે વિકલિત છે અહીંયા વાય ડેશ, વાય ડબલ ડેશ, વાય આની સાથેનો સહગુણક છે. અહીંયા જોઈ શકાય છે સહગુણક 1 છે, અહીંયા સહગુણક -2 છે, અહીંયા સહગુણક 1 છે અને જમણી બાજુ 0 છે. એટલે આ સમીકરણ હોમોજીનિયસ છે, જમણી બાજુ 0 હોવાને કારણે. ત્યારબાદ લિનિયર છે. લિનિયર કેવી રીતે કહેતા હતા? વાય અને તેના તમામ વિકલિતો છે એની ઘાત 1 છે, એ એક બીજા સાથે મલ્ટિપ્લિકેશન થયેલું હોવું જોઈએ નહીં. તો આ લિનિયર ઓડી છે વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ, કારણ કે તમામ સહગુણકો અચળ છે. આને આપણે વિકલ કારકનો ઉપયોગ કરી અને કંઈક આ રીતે રજૂ કરી શકીએ છીએ y = 0, જ્યાં આપણે d બરાબર d/dx વિકલ કારકનો ઉપયોગ કરેલો છે. હવે આ જે વિકલ કારક છે આ સમીકરણ દેખીતું છે કે અહીંયા f dy = 0 સ્વરૂપે છે. હવે આનું ઓક્ઝિલરી ઇક્વેશન એટલે કે સહાયક સમીકરણ. તો ઓક્ઝિલરી ઇક્વેશન શું થશે? તો જ્યાં d છે ત્યાં આપણે m લખી અને આ સમીકરણ m માં દ્વિઘાત પદાવલી આપે છે અને આ સમીકરણને આપણે જો ઉકેલીએ અહીંયા, સો આ છે m-1 હોલ સ્ક્વેર = 0 અને એટલા માટે અહીંયા m ની કિંમત 1 અને 1 બે વખત, કારણ કે m-1 ઇન્ટુ m-1 0 એટલે કે m બરાબર 1 1 આપણને મળે છે. એટલે જે રીતે આપણે વાત કરી એમ આ દ્વિઘાત સમીકરણ આપણને મળ્યું, એટલા માટે અહીંયા m ની કેટલી કિંમતો મળશે? 2 કિંમતો મળશે. હવે આ કેસ જે છે એ રિપીટેડ રિયલ નંબર્સ એટલે કે 2 વાસ્તવિક સંખ્યાઓ છે એના બીજ અને એ રિપીટ થાય છે. તો એના માટે આપણે CF કોમ્પ્લિમેન્ટરી ફંક્શન, તો એનું CF જે છે એ શું થશે? C1 + C2x e⁻mx. m બરાબર 1 છે એટલે અહીંયા આપણે x લખીશું, બરાબર છે. સો કોમ્પ્લિમેન્ટરી ફંક્શન એ શું થશે? તો એનું પૂરક વિધેય જે છે એ થશે C1 + C2x e⁻x. કેમ અહીંયા C1 + C2x લખ્યું? કારણ કે અહીંયા જે છે એ રિપીટેડ છે એટલે આ પ્રકારનું એનું સ્વરૂપ છે. એના અલગ અલગ કેસ હતા, દાખલા તરીકે આપણે m1, m2, m3 એ ડિફરન્ટ હોય, તમામે તમામ ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ હોય, તો એનું CFનું સ્વરૂપ કેવું હતું? તમને યાદ કરાવું, e⁻m1x + C2 e⁻m2x + C3 e⁻m3x. પરંતુ જો m1 ને m2 જો રિપીટ થાય તો કંઈક એને આ સ્વરૂપે આપણે રજૂ કરી શકતા હતા. ત્યારબાદ જો સંકર સંખ્યા હોય એટલે કે માની લો m1 બરાબર તમને a + ib મળે, તો હંમેશા તમને એક m2 એવો મળે જ કે a - ib એનું રૂટ થાય. જો આ પ્રકારની સંકર સંખ્યાનું જોડકું આપણને મળે એના બીજ તરીકે, તો આ એક જોડ માટે તમે જો CFનું સ્વરૂપ લખવું હોય તો એના માટે આ જે રિયલ પાર્ટ એ છે એ આપણે અહીંયા લખીશું e⁻x. ત્યારબાદ C1 cos bx એટલે કે જે ઇમેજનરી પાર્ટ b મળે છે અહીંયા લખીશું C2 sin bx. સો આ સ્વરૂપે આપણે ઘણા બધા કેસ લાસ્ટ ટાઈમ જોયા હતા છેલ્લા લેક્ચરમાં. સો આ હતું હોમોજીનિયસ લિનિયર ઓડી વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ્સ. હવે આપણે મિત્રો જોવા જઈ રહ્યા છે હોમોજીનિયસ લિનિયર ઓડી વિથ વેરિયેબલ કોએફિશિયન્ટ્સ. એમાં ખાસ કરીને આપણે આજે ભણવા જઈ રહ્યા છે ઓઇલર-કોશી ઇક્વેશન. તો સૌ પ્રથમ આ જે સમીકરણ છે એ કેવા પ્રકારનું હશે? સો એમાં આજે જે ભણવાના જઈ રહ્યા છીએ આપણે એ છે ઓઇલર-કોશી ઇક્વેશન અને ત્યારબાદ આપણે ભણવા જઈશું લેજેન્ડ્રેઝ ઇક્વેશન. સો આપણા આજના લેક્ચરનો ટોપિક છે ઓઇલર-કોશી ઇક્વેશન્સ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લેજેન્ડ્રેઝ ઇક્વેશનનો પણ અભ્યાસ કરીશું. સો અહીંયા ઓઇલર-કોશી ઇક્વેશન શું છે એ જોઈએ. સો સૌ પ્રથમ ઓઇલર-કોશી ઇક્વેશન એનું સ્વરૂપ કેવું હશે? સો અહીંયા એનું સ્વરૂપ કંઈક આ રીતે હશે: an x⁴ y n' +
an-1 x to the power n-1 yn-1 ડેશ એ રીતે a2 x સ્ક્વેર y ડબલ ડેશ પ્લસ a1 x y ડેશ પ્લસ a0 y ઇક્વલ ટુ 0. જમણી બાજુ 0 છે. વળી આ સમીકરણમાં જે વાયના વિકલિતો છે એની તમામની ઘાત 1 છે એટલે લિનિયર છે. એટલે આ હાયર ઓર્ડર લિનિયર ઓડી વિથ વેરિયેબલ કોએફિશિયન્ટ્સ. કેમ? કારણ કે અહીંયા y ડેશ y ડબલ ડેશ yn-1 ડેશ yn ડેશ એના તમામના જે સહગુણકો આપ જોઈ શકો છો. તો આ જે સહગુણકો છે એ સહગુણકોમાં જુઓ તો આપણને x સામેલ થયેલો જોવા મળે છે. માટે આ શું છે? એ વેરિયેબલ કોએફિશિયન્ટ્સ બતાવે છે. સો આવા સમીકરણો જે છે એને આપણે ઓઇલર કોશી ઇક્વેશન કહીશું. અહીંયા ખાસ એક મહત્વની વાત એ છે કે જ્યાં y ડેશ હશે એટલે કે dy બાય dx હશે, yનું પ્રથમ કક્ષાનું વિકલિત હશે ત્યારે અહીંયા xની એક ઘાત એની સાથે જોડાયેલી હશે. જો y ડબલ ડેશ હશે તો એની સાથે x સ્ક્વેર એટલે xની પણ બે ઘાત હશે. એ રીતે y ટ્રિપલ ડેશ જેટલી એની કક્ષા હોય એટલી જ xની ઘાત ત્યાં એની બાજુમાં ગુણાયેલી હોવી જરૂરી છે. એનું એક ચોક્કસ સ્વરૂપ છે. તો આ પ્રકારના જે સમીકરણો છે એને આપણે ઉકેલવાના છે. સો માની લો કે આ આપણું સમીકરણ સ્ટાર છે. હવે આ સમીકરણને આપણે જો CF કોમ્પ્લિમેન્ટરી ફંક્શન શોધવાનું હોય, કારણ કે અહીંયા રાઈટ સાઈડ 0 છે એટલે હાલ પૂરતી આપણે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ્સ એની વાત નહીં કરીએ. તો જે સમીકરણ છે એના માટે આપણે CF શોધવાનો પ્રયત્ન કરીશું. સો CF કેવી રીતે શોધીશું? તો સૌ પ્રથમ અહીંયા આપણે અગાઉ જેમ કરતા હતા એમ સીધે સીધો વિકલકારકનો ઉપયોગ નહીં કરી શકીએ. અગાઉના સમીકરણમાં આપણે શું કર્યું હતું? ધારો કે y ડબલ ડેશ પ્લસ y ડેશ પ્લસ 2y આવું કંઈક હોય તો એમાં આપણે સીધે સીધું જ આમાં y ડેશની જગ્યાએ dy, y ડબલ ડેશની જગ્યાએ ડી સ્ક્વેર y અને 2y એમના એમ આવું લખી અને આ વિકલકારકનો ઉપયોગ કરી દેતા હતા. અને આ સમીકરણ એ સીધે સીધું ડી સ્ક્વેર પ્લસ ડી પ્લસ 2y ઇક્વલ ટુ 0 એટલે કે એફ ડી વાય ઇક્વલ ટુ 0 સ્વરૂપે લઈ આવતા હતા. અહીંયા આગળ જે છે આ રીતનું જ સમીકરણ આપણે લાવવું છે એફ ડી વાય. પરંતુ જો વાય ડેશની જગ્યાએ હું સીધો અહીંયા ડી વાય લખી દઉં અને આ આપણી પાસે a1x છે અને જો હું પછી y જેવી રીતે અહીંયા આપણે y કોમન લઈને બહાર કાઢીએ છીએ એવી રીતે અહીંયા જો y બહાર ના કાઢીશું તો અંદરની બાજુએ આવા બધા પદો રહી જશે એટલે x વધે છે. એટલે સીધે સીધું એ માત્ર ડીનું ફંક્શન નહીં થાય. એટલે આ એક્સને આપણે એની સાથે જોડીને એબ્સોર્બ કરવાનો છે. એટલે એવું કંઈક કરીએ કે જેથી કરીને આ પદ માત્ર એફડી સ્વરૂપે જ ઉભરી આવે. તો શું કરીશું? તો એના માટે આપણે આદેશ લેવો પડશે અહીંયા. તો સબસ્ટિટ્યુશન લઈશું. સો ટેક સબસ્ટિટ્યુશન એટલે કે આદેશ લઈશું. કેવા પ્રકારનો આદેશ લઈશું? તો આપણે એક્સને ચેન્જ કરીશું. તો થોડી વાર માટે આપણે x બરાબર e⁻z ધારી લઈએ. માટે z આપણે ln x એટલે કે log x તરીકે લખી શકાય. જો આપણો x એ આપણે z માં કન્વર્ટ કરીએ છીએ સો અહીંયા જે તમામ વિકલિતો છે અહીંયા y ડેશ જે છે એ dy બાય dx છે, y ડબલ ડેશ છે એ d2y બાય dx સ્ક્વેર છે, એ રીતે yn ડેશ છે એ એનું nth ડેરિવેટિવ છે dny બાય dxn. સો આ તમામ જે વિકલિતો છે એ પણ yના xની સાપેક્ષમાં વિકલિતો છે. જ્યારે આપણે નવો જે વેરિયેબલ છે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ z, તો આ તમામ વિકલિતોના પણ zની સાપેક્ષમાં વિકલિત આપણે રજૂ કરવા પડે. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે dy બાય dx શું થશે. સો dy બાય dx આપણે સાંકળનો નિયમ જાણીએ છીએ મિત્રો. સો dy બાય dx ને આપણે આવી રીતે લખી શકીએ કે જો y આપણે હવે નવો વેરિયેબલ જો z હોય એટલે કે x એ z નો બનેલો હોય તો y એ પણ તમે z નો ધારી શકો. તો dy બાય dz અને z પોતે પણ x નો બનેલો છે એટલે dz બાય dx. હવે આનું જો હજુ સાદુરૂપ આપીએ સો dy બાય dz એમના એમ રાખીએ, પરંતુ zનું જો xની સાપેક્ષમાં વિકલન કરીએ સો આ ઉપરથી zનું જો xની સાપેક્ષમાં વિકલન કરીએ તો આપણને 1/x મળે છે અહીંયા. સો આ થશે 1/x. એટલે આપણને શું મળ્યું અહીંયા? જો આ xને આપણે લેફ્ટ સાઈડ મલ્ટીપ્લાય કરી દઈએ એટલે કે બંને બાજુ x વડે મલ્ટીપ્લાય કરીએ તો આપણને x dy બાય dx બરાબર dy બાય dz મળે. હવે જો મિત્રો આ x જે છે એટલે કે dy બાય dx વાળું જે આ પદ છે આ પદ શું હતું? x dy બાય dx હતું.
આ પદની જગ્યાએ માત્ર આપણે dy/dz લખી શકીએ છીએ. અને હવે જો હું આ d/dz જે છે એને હું ડી કારકનો ઉપયોગ કરીએ, કારણ કે આપણે અહીંયા સીધો આ રીતે વિકલ કારક ડીનો ઉપયોગ અહીંયા આપણે નથી કરી શકતા, એટલે આપણે ડી ઇન્ટ્રોડ્યુસ કરીશું. ક્યારે? હવે કે d/dzનો આપણે વિકલ કારક ડી કહીએ તો અહીંયા આગળ આપણે dy લખી શકીશું. પરંતુ આ જે d/dz છે, d/dyની જગ્યાએ હવે શું છે આપણી પાસે? d/dz. અગાઉના સમીકરણોમાં આપણે જે વિકલ કારક ડી હતો એ હતો d/dx. હવે જે x છે એ આપણો જૂનો વેરિયેબલ છે. હવે આપણે જે નવું કામ કરી રહ્યા છીએ, હવે નવા વેરિયેબલ સાથે કામ કરવાનું છે. નવો વેરિયેબલ છે z. એટલે હવે થોડી વાર માટે આપણે x ને ભૂલી જવાનો છે. હવે આપણે તમામ કામ શામાં કરીશું? y અને z માં. એટલે કે જો y છે તો એના વિકલિતો પણ z માં છે અને y એ z નું ફંક્શન છે એમ માનીને આપણે આગળ ચાલીશું. સો આ થઈ ગયું પહેલા પદની વાત. એવી રીતે x2y ડબલ ડેશ તમે આ જ રીતે જો ફરીથી ડાબી બાજુ ફરીથી એક્સની સાપેક્ષમાં વિકલન કરી અને એનું સાદુરૂપ આપો તો આપણને x2y ડબલ ડેશ એટલે કે d2y/dx², જો આનું સાદુરૂપ આપશો તો આપણને મળશે d-1y, જ્યાં ફરીથી d શું છે? d/dz. આ રીતે જ x³ જો આપ લઈશું, x³ d3y/dx³, સો એના માટે આપણને મળશે d-1 d-2y. સો આ જ રીતે આપણે તમામ જે n કક્ષા છે એ તમામને આ રીતે આપણે નિર્દેશિત કરી અને સમીકરણને આપણે ફરીથી લખી શકાય. એટલે કે જે સમીકરણ સ્ટાર છે એમાં આપણે જ્યાં x y' હતું ત્યાં આપણે dy મૂકીશું, x2y ડબલ ડેશ હતું ત્યાં d/d-1y મૂકીશું. એ રીતે x³ y ટ્રિપલ ડેશ હોય તો ત્યાં d-1 d-2y મૂકીશું, જ્યાં d શું છે? d/dz. સો આનો ઉપયોગ કરી આપણે સમીકરણને ફરીથી લખીએ. એટલે ઉદાહરણ તરીકે ધારો કે આપણું સમીકરણ થોડી સિમ્પ્લિસિટી માટે આપણે એને ફરીથી લખીએ કે a3x³ d3y/dx³ પ્લસ a2x² d2y/dx² પ્લસ a1x dy/dx પ્લસ a0y = 0. હવે આમાં જો આગળની કિંમતો જે છે એ તમામ આપણે મૂકીએ તો સૌ પ્રથમ આપણને શું મળશે? અહીંયા આગળ જો આપણે x બરાબર e⁻z ધારી લઈએ, એટલે કે z બરાબર log x ધારી લઈએ, તો પહેલું x dy/dx આપણે હમણાં જ સાબિત કર્યું એમ એની જગ્યાએ dy મૂકી શકાય, જ્યાં શું છે? d શું હતો? d/dz કારક છે એ યાદ રાખીશું. એવી રીતે જ્યાં x² d2y/dx² છે આને આપણે xy' પણ કહી શકીએ, આને આપણે x2y ડબલ ડેશ કહી શકીએ. તો આ શું થશે? d-1y થશે. એવી રીતે જો x³ y ટ્રિપલ ડેશ હોય એટલે કે x³ d3y/dx³ હોય તો એને આપણે d-1 d-2y લખી શકાય. સો આ તમામ કિંમતો જે છે રાઈટ સાઈડની, તો આ બધી જ આપણે આ જો સમીકરણ આપણું અગાઉ સ્ટાર હતું એ જ છે એમ માનીને ચાલીએ. સો એમાં જો કિંમત મૂકીએ તો શું થશે? તો સમીકરણ સ્ટાર એ કંઈક આ રીતનું દેખાશે. આ સમીકરણ કેવું બનશે? a3 સાથે આ x³ y ટ્રિપલ ડેશ જેની કિંમત કેટલી મૂકી શકીશું આપણે? d-1 d-2y. એવી રીતે a2 સાથે x² y ડબલ ડેશ એટલે કે d-1 y મૂકીશું. એવી રીતે જ a1 સાથે dy મૂકીશું અને છેલ્લે a0y = 0. હવે તમામમાં જે y છે એને આપણે બહાર કાઢી દઈએ. સો અહીંયા જોઈ શકાય કે a3 સાથે શું મળે છે? અહીંયા આપણને d-1 d-2. એવી રીતે a2 સાથે શું મળે છે? d-1. એવી રીતે a1 સાથે d અને a0 અચળ એમના એમ y = 0. તો આપ જોઈ શકો છો મિત્રો, આ જે છે એ આપણા માટે અહીંયા fdy = 0 સ્વરૂપનું સમીકરણ આવે છે. જ્યાં fd શું છે? તો આ જે અંડરલાઇન કરેલો ભાગ છે એ ફરીથી અહીંયા d એટલે 3 ઘાત છે. અહીંયા આપણને
3 કક્ષાનું વિકલ સમીકરણ હતું, તો અહીંયા પણ એ 3 ઘાતની પદાવલી મળશે. ફરીથી આપણને અહીંયા ઓક્ઝિલરી સમીકરણ એટલે જે FD = 0 ઉપરથી આપણે ગઈ વખતે જે ઓક્ઝિલરી ઇક્વેશન સહાયક સમીકરણ લખ્યું હતું એ ઉપરથી અહીંયા આગળ પણ ઓક્ઝિલરી ઇક્વેશન એટલે કે સહાયક સમીકરણ લખી શકાય. તો એ સહાયક સમીકરણ શું થશે? સો જ્યાં ડી છે એની જગ્યાએ આપણે એમ મૂકી અને આ જે છે એ શું થશે? એમની 3 ઘાતવાળી બહુપદી. અહીંયા 3 ઘાતવાળી, કારણ કે આ જે સમીકરણ સ્ટાર આપણે 3 કક્ષાનું લીધું છે એટલે ડી વાળું જે સમીકરણ છે એ પણ ક્યુબિક હશે એટલે કે ત્રિઘાત હશે, એટલે આ એમની 3 ઘાતવાળી બહુપદી. હવે એમની 3 ઘાતવાળી બહુપદી આપણે ઉકેલીએ તો સામાન્ય આપણને ખબર છે કે એની 3 કિંમતો મળે. સો માટે આપણે જો આને સોલ્વ કરીએ તો એમની કિંમત આપણને ધારો કે m1 m2 m3 આ રીતે મળે. અહીંયા 3 જ કિંમતો છે, ધારો કે 4 ઘાતવાળી અથવા અહીંયા તો 4 કક્ષાનું વિકલ સમીકરણ હોય, 5 કક્ષાનું, તો એ રીતે આપણને એની વેલ્યુ મળ્યા કરશે. હવે જે રીતે આપણે અગાઉ કેસીસ જોયા હતા એવા જ કેસીસ આપણે અહીંયા પણ જોવા પડે. એટલે કે પ્રથમ કેસ આપણે ત્યાં શું જોયો હતો કે જો આ જે તમામ m1 m2 m3 એ ભિન્ન અને વાસ્તવિક હોય એટલે કે રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ. જો આ તમામ કિંમતો અલગ અલગ હોય અને વાસ્તવિક સંખ્યા હોય તો આપણે ફરીથી અહીંયા આગળ હવે જોઈ શકાય છે કે આ જે સ્વરૂપ છે FDY એ ફરીથી અગાઉ જે કેસ જોયા હતા એ જ પ્રમાણેના કેસ છે. એટલે આના માટે જે આપણે ઇક્વેશન લખીશું અહીંયા આગળ આ જે ડી છે એ આપણે ધ્યાન રાખવાનું છે કે d/dz છે અને y આપણો ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. ઇન્ડિપેન્ડન્ટ તરીકે અહીંયા આપણે z ને ગણેલો છે. એટલે ફરીથી આ સમીકરણના જે અગાઉ કેસ જોયા હતા એ જ પ્રમાણેનું ઇક્વેશન કન્વર્ટ થઈ ગયું. એટલે આપણું ઇક્વેશન જે વેરિયેબલ કોએફિશિયન્ટ્સમાં હતું એ એક પ્રકારે જોવા જઈએ તો કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટવાળા ઇક્વેશન્સમાં કન્વર્ટ થઈ ગયેલું જોવા મળે છે. અને આ સમીકરણને આપણે જો સોલ્વ કરવાનું હોય તો એના માટે CF માટે ફરીથી સેમ રૂલ આપણે યુઝ કરીશું. તો CF કોમ્પ્લિમેન્ટરી ફંક્શન શું લખાશે? તો C1 e⁻m1 ત્યાં શું લખતા હતા? C1 e⁻m1x એવું લખતા હતા, પરંતુ અહીંયા હવે x વેરિયેબલ આપણી સાથે રહ્યો નથી. આપણે હવે z માં કામ કરી રહ્યા છીએ એટલે આપણે અહીંયા લખવું પડે z. એવી રીતે C2 e⁻m2z, C3 e⁻m3z. તો આવો CF થશે. પરંતુ જ્યારે આપણે ફાઇનલ એનું સોલ્યુશન લખવા જઈશું, ફાઇનલ ઉકેલ લખીશું, ત્યારે એ હંમેશા x વેરિયેબલમાં લખવું પડે. તો આપણે z ની કિંમત ત્યાં પરત મૂકવી પડે. z શું મૂકી શકાય? તો z ને જો ફરીથી x માં કન્વર્ટ કરવું હોય તો z બરાબર log x આપણે રિપ્લેસ કરી દેવું પડે. એટલે જો આને આપણે log x રિપ્લેસ કરી દઈએ તો શું થશે? C1 e⁻m1 log x પ્લસ C2 e⁻m2 log x પ્લસ C3 e⁻m3 log x. અને હવે આનું સાદુરૂપ આપીએ તો C1 અહીંયા આ m1 ઘાત છે x ની ઘાત ઉપર થઈ જશે માટે e અને log કેન્સલ થશે માટે અહીંયા બચશે x⁻m1, C2 x⁻m2, C3 x⁻m3. તો આ પ્રમાણે પણ આપણે લખી શકીએ. એટલે ત્યાં જે હતું અગાઉ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટમાં એના સ્વરૂપ કંઈક આ પ્રકારના હતા, પરંતુ જો વેરિયેબલ કોએફિશિયન્ટ્સ લઈશું એમાં ખાસ કરીને કોશી-ઓઇલર ઇક્વેશન જો લઈએ તો એના માટે આપણને એનું સ્વરૂપ કંઈક આ રીતે દેખાશે. એટલે કે C1 પછી x ની ઘાતમાં આપણે m1 મૂકવાના છે, C2 લખી x ની ઘાતમાં m2 મૂકવાના છે, C3 x ની ઘાતમાં m3 મૂકવાના છે. સો આ રીતે આપણે એનો CF લખી શકીએ. એટલે આપણે શું કરવું જોઈએ કે એનો CF અગાઉ જે કેસ હતા એ જ પ્રમાણે આપણે યાદ રાખીએ, એમાં પછી z ની કિંમત આપણે log x મૂકી પણ આપણો આન્સર આપણે લાવી શકીએ. આ તો કેસ 1. એવી રીતે કેસ 2 જોઈએ. સો કેસ 2 શું હતો? ધારો કે અહીંયા m1 બરાબર m2 મળે છે મને અને m3 કંઈક અલગ છે અને આ પણ ફરીથી રિયલ જ છે. રિયલ એટલે વાસ્તવિક છે. એનો મતલબ કે m1 ને m2 સરખા મળે છે જ્યારે m3 એ આનાથી અલગ છે. તો આ કેસ કેવી રીતે લખતા? તો આના માટે CF આપણે જાણીએ છીએ કે C1 પ્લસ C2 x લખતા હતા. અહીંયા x નથી લખવાનો, z લખવાનો છે અને પછી e⁻m1
એક્સ એટલે કે m1z લખવાનો છે. હવે m3ની વારી, તો ફરીથી m3 સાથે e⁻m3z લખીશું. અને હવે આપણે ઝેડની કિંમત રિપ્લેસ કરીએ અહીંયા log x, તો શું થશે? c1 + c2 અહીંયા આગળ log x થઈ જશે. અને અહીંયા આપણે જાણીએ છીએ કે e⁻ કોઈ પણ mz હોય અને એમાં z બરાબર આપણે log x મૂકીએ આ રીતે, તો એ સ્વરૂપ કેવા પ્રકારે ફેરવાઈ જશે? સો e⁻log xની m પાવર, પણ e ને log કેન્સલ થશે એટલે આ ખાલી xની m પાવરમાં કન્વર્ટ થઈ જશે. એટલે આ આપણે યાદ રાખીશું. ઓકે, સો અહીંયા પણ e⁻m1z એ સીધે સીધું આપ લખી શકો કે xની m1 પાવર થઈ જશે. એવી રીતે અહીંયા m3 સાથે આ પણ શું થશે? xની m3 પાવર થઈ જશે. સો આ એનું સ્વરૂપ થયું જ્યારે 2 રિપીટેડ હોય ત્યારે. એવી રીતે જ કેસ 3 આપણે જોઈએ. ધારો કે 3 રિપીટેડ હોય, m1 = m2 = m3. આ બધા જ રિયલ છે, વાસ્તવિક છે, પરંતુ ત્રણેય સેમ હોય એક સાથે. સો એનો CF કોમ્પ્લિમેન્ટરી ફંક્શન શું થાય? તો c1 + c2z + c3z સ્ક્વેર, અને પછી અહીંયા લખશું e⁻m1z, અને આપણે z ની જગ્યાએ હવે log x રિપ્લેસ કરવાનો છે. તો c1 + c2 log x + c3 log x, અહીંયા બ્રેકેટ કરીને સ્ક્વેર લખીશું જેથી કરીને આપણને જ્યારે x સ્ક્વેરનું કન્ફ્યુઝન ન થાય. અને અહીંયા આપણે શું લખીશું? xની m1 પાવર. તો આ થયો CF જ્યારે 3 રિપીટેડ વાસ્તવિક સંખ્યા એના બીજ મળે ત્યારે. એવી રીતે જ હવે કેસ 4 આપણે કોમ્પ્લેક્સ રૂટ્સ જો મળે, એટલે કે જો m1 બરાબર મને કોમ્પ્લેક્સ રૂટ a + ib મળતું હોય તો આપણે અગાઉ ચર્ચા કરી હતી એમ બીજું હંમેશા એનું કોન્જ્યુગેટ મળે એટલે a - ib મળે. પછી m3 ભલે આપણને વાસ્તવિક મળે, બરાબર, માની લો કે આ રિયલ છે, પરંતુ કોમ્પ્લેક્સની હંમેશા જોડમાં જ આપણને વેલ્યુઝ મળશે. સો કોમ્પ્લેક્સ નંબર્સ. તો આ રીતે કોમ્પ્લેક્સની એક પેર મળે છે, ત્રીજો માની લો કે રિયલ મળે છે આપણને એની સાથે. સો આનું સોલ્યુશન, આનું CF કેવી રીતે લખાય? તો જે CF છે એનું ફોર્મ છે, તો અહીંયા જે રિયલ પાર્ટ છે એને આપણે કેવી રીતે લખતા હતા? e⁻ax લખતા હતા. તો અહીંયા x નથી પણ z છે, તો e⁻az લખીશું. ત્યારબાદ c1 cos bx લખતા હતા, અહીંયા bz લખીશું. c2 sin bz લખીશું. અને અહીંયા આગળ જે રિયલ છે એનું ફોર્મ આપણે જાણીએ છીએ કંઈક આ રીતનું જ છે. સો m3 છે તો એના માટે આપણે c3 લખી દઈએ અહીંયા. સો c3 e⁻m3z. હવે ફરીથી અહીંયા પણ આપણે z ની જગ્યાએ શું રિપ્લેસ કરવાનું? તો હંમેશા આપણને ખબર છે એમ z જે છે એની જગ્યાએ આપણે log x રિપ્લેસ કરીએ તો ફરીથી e⁻a log x છે એ xની a પાવર બની જશે અહીંયા. સો xની a પાવર આ જ પ્રમાણે અહીંયા આગળ બ્રેકેટમાં કિંમત મૂકીએ તો c1 cos bz. સો bm ના m, z ની જગ્યાએ આપણે log x મૂકીશું. એવી રીતે c2 sin bz એટલે ફરીથી bm ના m, z ની જગ્યાએ આપણે log x મૂકીશું. તો આ થઈ ગયું આ બે કોમ્પ્લેક્સ વાળી વાત. હવે આ જે છે એ c3 અને xની m3 પાવર. સો આ રીતે કોમ્પ્લેક્સ નંબર જો આપણને મળે એના બીજ, તો આપણે કંઈક આ રીતે એનું સોલ્યુશન લખી શકીએ, CF લખી શકીએ. કેસ 5 ત્યાં જોયું તો એમ જો કોમ્પ્લેક્સ રિપીટ થતો હોય, એટલે કે ધારો કે m1 અને m2 આવું રૂટ a + ib રૂટ આપણને 2 વખત મળે છે. એ રીતે જ જો m1 ને m2 a + ib રિપીટ થતું હોય, સો a - ib પણ રિપીટ થાય. ધારો કે એ છે m3 ને m4 કહી દઈએ. માની લો આપણે અહીંયા ક્યુબિક ઇક્વેશન લખ્યું હતું, માની લો કે 4 કક્ષાનું ઇક્વેશન હોય કે 5 કક્ષાનું, તો આપણને m4 m5 સુધી પણ વેલ્યુઝ મળે. એટલે એ કેસમાં આપણને આવું મળે છે માની લો. અને m5 ફરીથી માની લો કે રિયલ છે, આ રિયલ છે અને આ કોમ્પ્લેક્સ રિપીટેડ થાય છે. તો રિપીટેડ કોમ્પ્લેક્સ નંબર્સ. તો આ કેસમાં આપણે CF કેવી રીતે લખતા હતા યાદ કરીએ ફરીથી. સો જ્યારે રિપીટેડ હોય તો e⁻ax લખતા હતા, અહીંયા e⁻az લખીશું. ત્યારબાદ બ્રેકેટમાં c1 + c2x લખતા હતા, અહીંયા c1 + c2z લખ્યા બાદ આપણે cos અને sin લખીશું. એટલે cos bz પ્લસ c3, c1 c2 યુઝ થઈ ગયા છે એટલે c3 + c4z sin bz. અને હવે આ પાંચમો જો રિયલ હોય તો એને આપણે અલગ લખવો પડે, તો c5 સાથે આપણે e⁻m5z આવું લખી શકાય. ફરીથી આપણે જો z ને રિપ્લેસ કરીએ log x થી, તો અહીંયા થશે xની a ઘાત
અહીંયા થશે C1 + C2 log x, અહીંયા થશે cos b log x, આ થશે C3 + C4 log x sin b log x, આ બ્રેકેટ કમ્પ્લીટ, અને છેલ્લું જે છે એ C5 x ની m5, એટલે આપણું સોલ્યુશન એક્સના ફોર્મમાં આવી જશે. તો આ આપણે શું કર્યું, આપણું જે ઇક્વેશન એક્સના ફોર્મમાં પરંતુ વેરિયેબલ કોએફિશિયન્ટ્સમાં ઓઇલર કોશી સ્વરૂપમાં હતું, એમાં આપણે એક્સની જગ્યાએ આપણે કંઈક સબસ્ટિટ્યુશન લીધું. ત્યારબાદ એ સબસ્ટિટ્યુશનના આધારે આપણું જે સમીકરણ હતું એ ખાસ કરીને કેવા સ્વરૂપમાં કન્વર્ટ થઈ ગયું, અગાઉ જોયું એમ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ્સમાં કન્વર્ટ થઈ ગયું. અને હવે કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ્સવાળા ઇક્વેશન આપણે જોયું છે એમ આપણને આવડે છે, એના તમામ કેસ આપણે જાણીએ છીએ, પરંતુ એ સોલ્યુશન્સ બધા આપણે વાયને એક્સના સ્વરૂપમાં લખ્યા હતા. પરંતુ હવે આ જે કન્વર્ટ થયેલું ઇક્વેશન એ વાય અને ઝેડના સ્વરૂપમાં હોવાથી આપણે તમામ જે કેસ છે એમાં CF કેવા સ્વરૂપમાં લખ્યો છે, સૌ પ્રથમ આપણે જે CF છે એ ઝેડના ફોર્મમાં લખેલો છે, અને પછી આપણે જે સબસ્ટિટ્યુશન લીધું હતું, આપણે ધાર્યું હતું, તો એમાં ઝેડની કિંમત log x પરત કરીએ ત્યારે આપણને જોઈએ છે એ ઉકેલ એક્સના સ્વરૂપમાં મળી આવે છે. સો મિત્રો, આ રીતે આપણે CF શોધી શક્યા. અને આપણે જાણીએ છીએ કે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન્સ હશે ત્યાં રાઈટ સાઈડનો RX વાળો ભાગ જે છે એ 0 છે, માટે આપણે એનો પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ 0 લેવાના છે. માટે આપણે જે જનરલ સોલ્યુશન y = CF + PI હતું એમાં PI 0 થવાના છે, માટે y બરાબર ખાલી માત્ર ને માત્ર આપણને CF મળશે. CF આપણે આ રીતે શોધી શકીએ છીએ. એટલે આ આપણું જનરલ સોલ્યુશનનું સ્વરૂપ છે, જે આપ સૌ જાણો છો. સો એક્ઝામ્પલ ગણીશું તો આપણને વધારે ખબર પડશે, આપણને મહાવરો થશે. તો સૌ પ્રથમ તો આપણને જે કંઈ સમીકરણ ઉકેલવા માટે આપ્યું છે ને, તો એક્ઝામ હશે તો એક્ઝામમાં તો તમને આવા તમામ પ્રકારના જે સમીકરણ આપણે ભણવાના છીએ આપણા સિલેબસમાં, એ તમામ એક સાથે આપેલા હોય અને આપણને કહ્યું હોય કે સોલ્વ કરવાનો છે, ઉકેલવાનું છે, તો સૌ પ્રથમ તો આપણને એની ઓળખ થવી જરૂરી છે. કોઈ પણ સમીકરણ છે એને ઉકેલતા પહેલાં એ સમીકરણ કેવા પ્રકારનું છે, એને ઉકેલવા માટે આપણને સાની જરૂર પડવાની છે ને એના ઉકેલનું સ્વરૂપ કેવું છે, તમામ આપણને એડવાન્સમાં ખબર હોય તો જ આપણે સમીકરણ સરળતાથી ઉકેલી શકાય. તો સૌ પ્રથમ તો આ સમીકરણનું સ્વરૂપ મને લાગે છે એ હોમોજીનિયસ છે, કારણ કે રાઈટ સાઈડ શું દેખાઈ રહ્યું છે, 0. અહીંયા વાય વાળું પદ છે, વાય ડેશ વાળું પદ નથી, વાય ડબલ ડેશ વાળું પદ છે, અને તમામની ઘાત 1 છે, લિનિયર છે. ત્યારબાદ વાય, વાય ડેશ, વાય ડબલ ડેશ જે કંઈ છે, જે કંઈ વિકલિતો આપણને આપેલા છે એના સહગુણકો અહીંયા જોઈએ. તો વાયનો સહગુણક શું છે અહીંયા 5, વાય ડબલ ડેશનો સહગુણક 3x² છે, વાય ડેશ નથી એટલે એનો સહગુણક 0 છે એમ આપણે માનીને ચાલીએ, પરંતુ વાય ડબલ ડેશનો સહગુણક અહીંયા 3x² છે. તો અહીંયા જોઈ શકાય છે કે સહગુણકો તમામ અચળ નથી. આ અહીંયા માત્ર x² ન હોત તો આપણને 3y ડબલ ડેશ દેખાત. તો એ કેસમાં એ કયા પ્રકારનું સમીકરણ થઈ જશે, ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ્સ. પરંતુ અહીંયા આ સમીકરણ એ ઇક્વેશન વિથ વેરિયેબલ કોએફિશિયન્ટ છે, એમાં પણ આપણે જોયું એમ એ ઓઇલર કોશી ઇક્વેશન છે. તો સૌ પ્રથમ જે સમીકરણ છે એ આપણું ફરીથી લખી દઈએ આપણે, પછી એને ઉકેલીએ. તો આ જે સમીકરણ છે જે ઓઇલર કોશી ઇક્વેશન છે, એટલે કે યુલર કોશી સમીકરણ છે. આ સમીકરણમાં જ્યારે પણ આપણને એની ઓળખાણ થઈ જાય કે ભાઈ યુલર કોશી સમીકરણ છે, તો તરત જ આપણે શું કરવું પડે, આદેશ લેવો પડે. એટલે એને કન્વર્ટ કરવાની, એને ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટમાં કન્વર્ટ કરવાની મેથડ હમણાં જ આપણે જોઈ. એમ શું કરવું પડે, આપણે આદેશ લઈશું. શું આદેશ લેવાનો છે, એક્સને આપણે ઝેડમાં કન્વર્ટ કરવાનો છે. કેવી રીતે, તો x = e⁻z લઈને. સો આપણે શું લઈએ, x = e⁻z લઈએ. તો દેખીતી રીતે z log x પણ કહી શકાય. હવે આપણે જો x e⁻z લઈએ તો હર વખતે આપણે અહીંયા એની સાબિતી આપવી જરૂરી નથી કે x × y ડેશ ની કિંમત એ dy થાય, x² y ડબલ ડેશ ની કિંમત d - 1 થાય. હવે એક્ઝામ્પલ સોલ્વ કરતી આપણે જાણીએ છીએ એમ કે જ્યાં x y ડેશ હશે ત્યાં એ dy થશે. જ્યાં આ નવો જે d છે ઇન્ટ્રોડ્યુસ થયેલો એ શું છે, તો જ્યાં d = d/dz છે, નવો વેરિયેબલ છે, એનો ડિફરન્શિયલ ઓપરેટર છે, એટલે કે વિકલકારક છે. એટલે આ x ડાબી બાજુ આ વાળા પદ હોતા જમણી બાજુ આપણને આવા પદોમાં કન્વર્ટ થઈ જશે. એવી રીતે જ અહીંયા જો x² y ડબલ ડેશ હોય તો એ શું થઈ જશે, d - 1
વાય થઈ જશે. એક્સ ક્યુબ વાય ટ્રિપલ ડેશ હોય તો ડી -1 D-2 વાય થશે. એ પણ જોઈશું આપણે. હાલ પૂરતું આપણને વાય ડબલ ડેશ સુધી આપેલું છે. તો આ તમામ કિંમતો આપણે સમીકરણ 1 કહી દઈએ ને સમીકરણ 1 માં મૂકતા. સો માટે આ કિંમતો સમીકરણ 1 માં મૂકતા. ચલો આપણે સમીકરણ 1 માં મૂકીએ. સો શું થાય? માટે સમીકરણ 1 નું સ્વરૂપ એ શું થઈ જશે? 3x² y. અહીંયા જોઈએ મિત્રો, આ x² y. તો આ જે કિંમત છે એ અહીંયા આપેલી છે x² y ડબલ ડેશ. સો x² y ડબલ ડેશની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? D-1 y. એવી રીતે જ 5y. અહીંયા આપણને x y ડેશ વાળું પદ નથી એટલે કે શું છે આ સમીકરણમાં x y ડેશ ધારો કે હોય અહીંયા સમીકરણમાં, એની સાથેનો સહગુણક શું છે? 0 છે. એટલા માટે આ સમીકરણ એ ઓઇલર કોશી પ્રકારનું છે જ. માત્ર જેવી રીતે અહીંયા 3 આપ્યો છે એવી રીતે અહીંયા 0 આપેલો છે. 0 હોય એટલે એ પદ એકચ્યુઅલી આપણા કોઈ કામનું છે નહીં, એટલે આપણે એને લખવાની જરૂર પણ નથી. નેક્સ્ટ છે 5y. સો 5y એમના એમ ઇક્વલ ટુ 0. આ બંનેમાંથી y આપણે જો બહાર કાઢીએ તો 3d ને આપણે D-1 માં મલ્ટીપ્લાય કરીએ તો 3d² થાય -3d થાય અને આ +5 આપણી સાથે આવશે અને y બહાર નીકળશે. તો આ જે સમીકરણ છે એ જોઈ શકો મિત્રો, આ FDy આ સમીકરણ કેવા પ્રકારનું છે? FDy બરાબર 0 પ્રકારનું છે. જ્યાં d શું છે? d યાદ રાખીશું કે એ ઝેડમાં છે. એટલે આનું જે સોલ્યુશન્સ જે છે આ સમીકરણ છે એ હવે ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટના જેવું જ છે. તો એ રીતે જ આપણે એને સોલ્વ કરવાનું છે. તો જ્યારે પણ આ d વાળું સમીકરણ આપણને આ રીતે મળી જાય તો તરત જ આપણે એનું ઓક્ઝિલરી ઇક્વેશન એટલે કે સહાયક સમીકરણ લખશું. સો ઓક્ઝિલરી ઇક્વેશન એટલે કે સહાયક સમીકરણ શું થશે? સો જ્યાં d છે ત્યાં આપણે m લખીને કરતા હતા, તો d ની જગ્યાએ m મૂકવાથી શું મળશે? 3m² - 3m + 5 ઇક્વલ ટુ 0. આ થયું સહાયક સમીકરણ. આને આપણે ઉકેલવાનું છે મિત્રો. આ ક્વોડ્રેટિક એટલે કે દ્વિઘાત સમીકરણ છે એમમાં. સો દ્વિઘાત સમીકરણ સોલ્વ કરવા માટે આપણે જાણીએ છીએ કે કોઈ પણ સમીકરણ ધારો કે ax² + bx + c ઇક્વલ ટુ 0 પ્રકારનું હોય તો એને સોલ્વ કરવા માટે આપણે આ મેથડ યુઝ કરતા હતા. x બરાબર -b ± √b² - 4ac / 2a. સો આ મેથડનો ઉપયોગ કરીને આપણે સોલ્વ કરીએ. સો અહીંયા a બરાબર 3, b બરાબર -3 અને c બરાબર 5 છે. સો આપણને m સીધા શું મળશે? -b એટલે કે માઇનસ પ્લસ થઈ જશે. એટલે 3 ± √b². b² એટલે 9 - 4ac એટલે કેટલા થશે? 4 × 5 20 × 3 60 / 2a. a બરાબર 3 છે. સો આ કિંમતો આમાં મૂકી આપણે ઉકેલીએ. સો અહીંયા થશે 3 ± અહીંયા કેટલા થશે મિત્રો? -51 / 6. શું થશે અહીંયા? 3 ± -3 × 17 / 6. આપ જો ઈચ્છો તો અહીંયાથી √3 કોમન નીકળશે. એટલે જો આને અલગ અલગ કરીએ તો આ થશે 1/2 ± અહીંયા √3 તમે કેન્સલ કરો. સો -1 જે છે એનું સ્ક્વેર રૂટ આપણે i લખી શકાય અને અહીંયા વર્ગમૂળમાં થશે 17. આ √3 કેન્સલ થશે એટલે કે આ 6માંથી જો આપણે એને 2 લખીએ સો 3 એક √3 કેન્સલ થશે એટલે કે 2 × 3 હોય તો એક √3 કેન્સલ થશે એટલે અહીંયા √3 વધશે, અહીંયા 1/2. એટલે અહીંયા આગળ આ જે સમીકરણ થયું આના રૂટ જે મળ્યા એ a ± ib સ્વરૂપે આપણે જોઈએ એમ સંકર સંખ્યા મળે છે. જ્યાં a બરાબર આપ જોઈ શકો છો તો 1/2 લખી શકાય અને b બરાબર જો આપ લખો તો એ 1/2 √17/3 આવો નંબર લખી શકાય. સો આ રીતે આપણને સંકર સંખ્યા જો બીજ મળે તો એના માટે આપણે CF જે છે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન એટલે કે પૂરક વિધેય શું લખતા હતા આપણે? સો e⁻az બ્રેકેટમાં c1 cos bz + c2 sin bz. ઓકે, અને હવે આપણે જે એ ઝેડની કિંમત અને એ ને બીની કિંમતો મૂકીએ. તો સૌ પ્રથમ આપણે એની કિંમત મૂકીએ. સો એ બરાબર 1/2 છે તો e⁻² z અહીંયા થશે c1 cos b એટલે થશે
ઓકે, પ્લસ C2 સાઇન ફરીથી અહીંયા √17 2√3 z. અને હવે આપણે ઝેડની કિંમત પરત મૂકીએ તો ઝેડ બરાબર શું લખવાનું છે? log x મૂકવાના છે. સો અહીંયા e⁻1/2 log x થશે. અહીંયા થશે C1 cos √17/2√3 log x પ્લસ C2 sin √17/2√3 log x. અને આ શું થશે મિત્રો? આ થશે એક્સની 1/2 પાવર. ફરીથી અહીંયા લખીશું C1 cos √17/2√3 log x પ્લસ C2 sin √17/2√3 log x. તો આ આપણને CF મળ્યો મિત્રો. તો CF શામાં મળી ગયો? એક્સમાં. રાઈટ સાઈડ આપ જોઈ શકો છો આ સમીકરણમાં શું છે? 0 છે. એટલે કે આ જે RX વાળો ભાગ છે અહીંયા જમણી બાજુ એ RX 0 છે. RX 0 હોવાથી એનો PI પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ જે છે એ શું થશે? આપણને 0 મળવાનો છે. સો એ પણ જોઈએ. અહીં RX બરાબર 0 હોવાથી એટલે કે સમીકરણ હોમોજીનિયસ હોવાથી PI બરાબર 0 થશે. માટે એનું જનરલ સોલ્યુશન એટલે એનો સામાન્ય ઉકેલ શું થશે? y બરાબર CF પ્લસ PI. માટે જે y બરાબર CF શું મળ્યો તો? એક્સની 1/2 પાવર C1 cos √17/2√3 log x પ્લસ C2 sin √17/2√3 log x અને PI શું છે? 0. તો આ જે છે PI 0 છે, આપણે લખવાની જરૂર નથી. સો જ્યાં C1 C2 એ સ્વૈર અચળ છે. સો અહીંયા આપણને આ જે જનરલ સોલ્યુશન મળ્યું એમાં જોઈ શકાય છે કે આપણને સેકન્ડ ઓર્ડર ઇક્વેશન આપ્યું હતું. સો એમાં C1 અને C2 બે આર્બિટ્રરી કોન્સ્ટન્ટ મળ્યા. એટલે કે એનું જનરલ સમીકરણ જે આપણને કંઈક આ રીતે મળી આવે છે. સો આ આપણે જોયો એક્ઝામ્પલ. એના પછી બીજું એક્ઝામ્પલ જોઈએ તો થોડું વધારે આપણને ખબર પડે. આ સમીકરણ જોઈએ તો સૌપ્રથમ આપણે સમીકરણ લખીએ x² y ડબલ - 3xy' પ્લસ y = 0. તો આ સમીકરણ પણ આપ મિત્રો જુઓ તો y' ની સાથે x વાળું પદ છે જ. અહીંયા y ડબલ ડેશ સાથે x² વાળું પદ છે જ. સો આ સમીકરણ એ કેવા પ્રકારનું છે? જે યુલર કોશી સમીકરણ છે. સો આ સમીકરણમાં આપણે શું લેવું પડે? સો x બરાબર e⁻z લેવા પડે અને જેથી કરીને z બરાબર શું થઈ જાય? log x થઈ જાય. અને આ સમીકરણમાં જે વિકલકારક છે એનો ઉપયોગ કરીએ તો xy' એ શામાં કન્વર્ટ થઈ જશે? dy માં. x² y ડબલ ડેશ એ શામાં કન્વર્ટ થઈ જશે? dd-1y. જ્યાં d બરાબર d/dz છે, નહીં કે d/dx. સો આ તમામ કિંમતો આપણે જો આ સમીકરણમાં મૂકીએ તો આ સમીકરણ 1 કહી દઈએ. અહીંયા જમણી બાજુ RX કેટલા છે? 0 છે. એટલે કે હોમોજીનિયસ ઇક્વેશન છે. તો સમીકરણ 1 આપણું કેવા પ્રકારે થશે? સો એ થશે x² y ડબલ ડેશની જગ્યાએ આપણે મૂકીશું d-1y માઇનસ 3xy' ની જગ્યાએ મૂકીશું dy પ્લસ y = 0. હું આમાંથી જો y બહાર લખી દઉં કોમન તો અહીંયા મળે છે મને d² - d. આ મળે છે 3d અને આ છે 1. આનું સાદુરૂપ આપીએ સો ધેરફોર આપણને મળે છે d² - 4d પ્લસ 1 y = 0. સો આ જે સમીકરણ છે એ છે FD y = 0 પ્રકારનું સમીકરણ. સો આ સમીકરણ આપણું ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ્સના જેવું જ છે. તો ફરીથી આનું આપણે સહાયક સમીકરણ લખીશું. તો સહાયક સમીકરણ શું થશે? સો ડીની જગ્યાએ m મૂકીને આપણે સમીકરણ લખીએ તો m² - 4m + 1 = 0. અને જો ફરીથી આપણે આને સોલ્વ કરીએ સો એમની કિંમત શું મળે? સો -b ±√b² - 4ac. સો 4.
अपॉन 2a એટલે કે 2. સો શું થઈ ગયું? b એટલે આપણને -4 મળે છે એટલે -b થશે +4, b² એટલે 16 થશે, -4 ઇન્ટુ a ઇન્ટુ c, તો a અને c બંને 1 છે એટલે -4 अपॉन 2a, એ બરાબર 1 છે એટલે 2. આનું સાદુરૂપ આપીએ સો એ થશે 4 ± અહીંયા અંદર થશે વર્ગમૂળમાં 12 अपॉन 2. શું થયું મિત્રો? અહીંયા 4 ± આ જે છે એ 4 ઇન્ટુ એટલે કે આપણને 2√3 આપશે, અને આમાંથી જો 2 2 આપણે કોમન નીકાળીએ સો એ કેન્સલ થશે, તો 2 ± √3 આપણને મળશે. બરાબર, 4 3 = 12 થાય એટલે 4નું સ્ક્વેર રૂટ, અહીંયા 2 આપણે બહાર કાઢ્યું છે, ઉપરથી આપણે 2 કોમન કાઢી નીચેના 2 સાથે કેન્સલ કરશું તો અહીંયા મળશે 2, અહીંયા મળશે √3. એટલે આપણને આવા બે કિંમતો મળી. અહીંયા આવા કોમ્પ્લેક્સ રૂટ નથી પરંતુ આ વાસ્તવિક સંખ્યાઓ છે. સો આપણને શું મળ્યું? m1 બરાબર 2 + √3 ધારો કે આપણે કહી દઈએ, સો m2 બરાબર 2 - √3 થાય. આ બંને આપણને વાસ્તવિક બીજ મળે છે. તો વાસ્તવિક બીજ રિયલ નંબર્સ હોય તો એને આપણે કેવી રીતે લખતા હતા? તો એનું જે CF છે એનું સ્વરૂપ શું હતું? તો C1 e m1z + C2 e m2z. m1 m2 આપણને જે મળ્યા છે મૂકી દઈએ, સો C1 e 2 + √3z + C2 e 2 - √3z. અને હવે z ની જગ્યાએ log x પરત કરીએ સો શું મળશે આપણને? આ સમીકરણ કન્વર્ટ થઈ જશે x ની પાવરમાં, તો x ની m પાવર થાય છે, તો 2 + √3 C2 x ની 2 - √3 પાવર. એટલે કે આ જે સમીકરણ મળે છે, આ ઉકેલ જે છે CF એ કંઈક આ સ્વરૂપે દેખવા મળશે. અહીં ફરીથી આપણે કોમેન્ટ કરી શકીએ કે Rx બરાબર 0 હોવાથી pi શું છે? 0 મળવાનું છે, માટે એનું સામાન્ય ઉકેલ એટલે કે જનરલ સોલ્યુશન શું થશે? અહીંયા y બરાબર CF પ્લસ pi, માટે y બરાબર CF આપણો આ મળ્યો છે, લખી દઈએ x ની 2 + √3 પાવર C2 x ની 2 - √3 પાવર, અને pi 0 છે જે લખવાની જરૂર નથી, જ્યાં C1 અને C2 એ સ્વૈર અચળ એટલે કે આર્બિટ્રરી કોન્સ્ટન્ટ છે. સો આ એક બીજો એક્ઝામ્પલ પણ આપણે જોયો જે યુલર કોશી પ્રકારનો હતો. સો આ એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલ ફરીથી અહીંયા જોઈ શકાય છે કે ઓઇલર કોશી પ્રકારનો ઇક્વેશન છે. y જે છે એની સાથે એક અચળ પદ છે, y' સાથે અહીંયા x વાળું પદ છે, y" સાથે x² વાળું પદ જોડાયેલું છે. તો ઓઇલર કોશી પ્રકારનું સમીકરણ હોય તો આપણે એને કેવી રીતે કરશું? તો ફરીથી એકવાર આ સમીકરણ છે એ આપણે લખી દઈએ. y" સાથે જોઈ શકાય છે કે x² છે, y' સાથે x વાળું પદ છે, અહીંયા 3 અચળ આપેલો છે, પ્લસ 5y = 0. તો આવા સમીકરણ સોલ્વ કરવા માટે આપણે શું કરતા હતા? તો આપણે x બરાબર e z અને therefore z બરાબર log x. તો આપણે લઈએ તો xy' શું થતું હતું? તો therefore xy' બરાબર આપણે dy મૂકવાનું, જ્યાં d એ શું થઈ જાય? હવે નવો વેરિયેબલ આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ z, એટલે કે d/dz થઈ જાય. x² y" ની જગ્યાએ શું લખાય મિત્રો? d × d - 1 y લખાય. અહીંયા y" સાથેના જ પદો છે એટલે અહીં સુધી રાખીશું. અને હવે આ તમામ કિંમતો, આ સમીકરણ ધારો કે સ્ટાર હોય તો આ કિંમતો સ્ટારમાં મૂકતા શું થશે? તો સ્ટાર ઇમ્પ્લાઇઝ, ચલો x² y" એટલે શું થશે? d² - d લખાય આને, બરાબર. આપણે y ને કોમન લખીશું તો d² - d થઈ ગયું. અહીંયા -3 સાથે xy' ઓકે, એટલે dy છે એટલે અહીંયા d લખી, y બહાર. એ રીતે +5 અહીંયા y બહાર લખીશું આ રીતે, રાઈટ સાઈડ છે 0, એટલે Rx વાળો ભાગ અહીંયા આપણને આપેલો છે 0. ઓકે, આનું સાદુરૂપ આપીએ તો શું થાય? અહીંયા થશે d² - d - 3d એટલે થશે -4d + 5y = 0. હવે મિત્રો આ જે સમીકરણ છે એના માટે એનું ઓક્ઝિલરી ઇક્વેશન જો લખવાનું થાય તો થશે m² - 4m + 5 = 0, અને આનું
જે દ્વિઘાત સમીકરણ છે એના ઉકેલ શોધવો હોય તો એના માટે થશે, આપણે જાણીએ છીએ કે જો ઉકેલ હોય કોઈ સમીકરણ ax² પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 માટે x શું લખાય તો -b પ્લસ માઇનસ અંડર રૂટ b² માઇનસ 4ac અપોન 2a પ્રમાણે અહીંયા a બરાબર થશે 1, b બરાબર થશે -4, c બરાબર થશે 5. કિંમતો આમાં મૂકીએ તો એમની કિંમત મળે તો -b એટલે કે +4 થશે અહીંયા, કારણ કે માઇનસ ઓલરેડી છે, પ્લસ માઇનસ અંડર રૂટ b² એટલે 16 થશે, -4ac એટલે 20 થશે, ડિવાઇડેડ બાય 2a એટલે 2 થશે. હવે આનું સાદરૂપ આપીએ, ધેરફોર એમની કિંમત મળશે અહીંયા 4 એમના એમ ± 16 - 20 એટલે કે -4 અને -4 નું સ્ક્વેર રૂટ કરીએ તો 2i થાય, ડિવાઇડેડ બાય 2. ઉપરની જતી 2 કેન્સલ કરીએ તો 4 માંથી અહીંયા 2 બચે ± i, એટલે અહીંયા કોમ્પ્લેક્સ રૂટ આપણને મળે છે. તો આના માટે CF લખવા હોય તો શું થાય, CF ને આપણે YC પણ કહીએ છીએ, તો e⁻²x, અહીંયા x નહીં લખાય z લખાશે, એટલે આપણે શું લખશું 2z, e⁻²z. કેમ? કારણ કે અહીંયા આપણે નવા વેરિયેબલ z માં કન્વર્ટ કરીએ છીએ. c1 cos z પ્લસ c2 sin z. ઓકે, તો હવે CF મળી ગયો. ત્યારબાદ RX બરાબર 0 હોવાથી YP અથવા તો PI શું થશે 0, અને ધેરફોર જનરલ સોલ્યુશન ઇઝ y ઇઝ ઇક્વલ ટુ YC પ્લસ YP. કારણ કે YP 0 હોવાથી માત્ર જે CF હશે એ જ અહીંયા સોલ્યુશન થશે, ધેરફોર y ઇક્વલ ટુ YC જ લખવાનો થશે, તો e⁻²z c1 cos z પ્લસ c2 sin z થાય. હવે મિત્રો શું કરશું, આ ફાઇનલ સોલ્યુશન નહીં થાય, કારણ કે YP તો આપણે 0 લખવાની જરૂર નથી, પરંતુ આપણે અહીંયા ઝેડમાં કન્વર્ટ કર્યું છે, એટલે ઝેડને ફરીથી આપણે એક્સમાં લઈ જવો પડે. તો ધેરફોર શું કરાય, અહીંયા e⁻²z એટલે કે e⁻z નો સ્ક્વેર કહેવાય. e⁻z બરાબર x મૂકીએ તો અહીંયા x નો સ્ક્વેર કહેવાય, એટલે આ થશે x² c1 cos log x, કારણ કે z ની જગ્યાએ આપણે શું મૂકી શકાય log x, પ્લસ c2 sin log x. મિત્રો અહીંયા log x એ રીતે લખ્યું છે, અહીંયા ln કરીને લખ્યું છે, એનાથી કન્ફ્યુઝ થવાની જરૂર નથી, કારણ કે log x જ્યારે લખતા હોય તો એ ln x જ છે, અને અહીંયા જે બેઝ છે એ બાય ડિફોલ્ટ આપણે e બેઝ ગણતા હોય, જ્યારે e બેઝ હોય તો એને આપણે નેચરલ લોગ ln તરીકે પણ રિપ્રેઝેન્ટ કરીએ છીએ, અધરવાઇઝ અહીંયા બેઝ લખવામાં આવે છે. તો આ શું થઈ ગયું મિત્રો, જનરલ સોલ્યુશન થઈ ગયું, વેર c1 c2 આર આર્બિટ્રરી કોન્સ્ટન્ટ્સ. મિત્રો આ ઇક્વેશન જોઈ શકાય છે એ 3 કક્ષાનું વિકલ સમીકરણ છે. હમણાં જે એક્ઝામ્પલ જોયા બધા 2 કક્ષાના વિકલ સમીકરણ હતા. આ સમીકરણ પણ રાઇટ સાઈડ 0 છે, એટલે જો સૌપ્રથમ આપણે સમીકરણ લખી દઈએ તો x³ y ટ્રિપલ ડેશ પ્લસ 2 x² y ડબલ ડેશ પ્લસ 2y ઇક્વલ ટુ 0 છે. અહીંયા મિત્રો રાઇટ સાઈડનો ભાગ RX 0 છે, એટલે હોમોજીનિયસ ઇક્વેશન છે. અહીંયા y ની સાથે અચલ છે, y ડબલ ડેશ સાથે x² છે, y ટ્રિપલ ડેશ સાથે x³ છે. આ ખાસ જોવાનું છે આપણે, અને આ જો હોય તો એ ઓઇલર કોશી ઇક્વેશન છે. અહીંયા y ડેશ વાળું પદ નથી તો આપણે ચિંતાનો વિષય છે નહીં. ઓકે, સો અહીંયા ફરીથી જે યુલર કોશી સમીકરણ છે, તો આ સમીકરણમાં આપણે શું લેવાનું છે આદેશ, આપણે x બરાબર e⁻z એટલે કે z બરાબર log x લઈએ. માટે અહીંયા જો x y ડેશ વાળું પદ હોય તો એ dy થઈ જાય, x² y ડબલ ડેશ હોય તો એ d-1y થઈ જાય, અને x³ y ટ્રિપલ ડેશ હોય તો એ d-1 d-2 ટાઈમ્સ y થઈ જાય, જ્યાં આ d છે એ વિકલકારક d/dz છે. ઓકે, તો આ તમામ કિંમતો આપણે સમીકરણ 1 માં મૂકીએ તો સમીકરણ 1 કેવી રીતે લખાય, પહેલું પદ છે x³ y ટ્રિપલ ડેશ, જેને આપણે આ કિંમત મૂકી શકાય, એટલે કે શું મૂકીશું d-1 d-2 અને y પ્લસ 2 ટાઈમ્સ x²
વાય ડબલ ડેશ એટલે આપણે મૂકીશું ડી ડી માઇનસ 1 વાય. અહીંયા છે 2y એટલે કે 2y ઇક્વલ ટુ 0. તમામમાંથી જો આપણે y બહાર કાઢી દઈએ અને આને મલ્ટીપ્લાય કરીએ તો આ મલ્ટિપ્લિકેશન શું થશે? d ઇન્ટુ ડી ડી સ્ક્વેર ઇન્ટુ ડી એટલે ડી ક્યુબ. અહીંયા શું થશે? મિડલ ટર્મ થશે એનું 3d, ડી મલ્ટીપ્લાય કરીએ તો માઇનસ 3d સ્ક્વેર અને લાસ્ટ ટર્મ થશે +2, ડી સાથે મલ્ટીપ્લાય કરીએ તો +2d. આ થશે +2d સ્ક્વેર માઇનસ 2d અને આ લાસ્ટ ટર્મ થશે +2, y બરાબર 0. ઓકે, સો આ જે છે એનું થોડુંક સાદરૂપ આપીએ તો થશે ડી ક્યુબ. અહીંયા મિત્રો 3d સ્ક્વેર +2d સ્ક્વેર એટલે થશે -d સ્ક્વેર +2d -2d એ કેન્સલ થઈ જવાના છે એટલે ડી વાળું પદ અહીંયા લખીશું નહીં અને છેલ્લે પદ લખશે +2, y ઇક્વલ ટુ 0. તો આ એફ ડી વાય ઇક્વલ ટુ 0 સ્વરૂપનું સમીકરણ છે અને આનું જો સહાયક સમીકરણ લખવું હોય તો સહાયક સમીકરણ થશે m ક્યુબ માઇનસ m સ્ક્વેર પ્લસ 2 બરાબર 0. હવે આ ક્યુબિક ઇક્વેશન છે તો આને સોલ્વ કરવા માટે આપણે શેષ પ્રમેય જે અગાઉ પણ આપણે જોયું હતું એ રીતે એનો ઉપયોગ કરી શકાય. સો આમાં જોઈએ તો જો હું m બરાબર આમાં 0 મૂકું તો મને 2 મળે છે જે 0 થતું નથી એટલે 0 સોલ્યુશન નથી. m બરાબર જો 1 મૂકીએ તો અહીંયા 1 મૂકવાથી પણ મને 2 મળે છે જે સોલ્યુશન નથી. જો હું m બરાબર -1 ટ્રાય કરું તો આ -1 થશે, આ પણ -1 થશે એટલે શું મળશે આપણને? -2 અને +2 0 એટલે કે m બરાબર -1 એ m ક્યુબ માઇનસ m સ્ક્વેર પ્લસ 2 ઇક્વલ ટુ 0 નું એક બીજ છે. આપણને આ સમીકરણ જે છે એમાં m બરાબર -1 મૂકવાથી આપણને ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે છે એટલા માટે આ એનું બીજ છે. હવે આપણે જો m ઇક્વલ ટુ -1 જો બીજ હોય તો આમાંથી કેવા પ્રકારનો ફેક્ટર મળે કે m પ્લસ 1 એ m ક્યુબ માઇનસ m સ્ક્વેર પ્લસ 2 ઇક્વલ ટુ 0 નો અવયવ હશે. તો જો આપણે આ અવયવ સેટ કરતા હતા અગાઉ તો એ રીતે સેટ કરીએ તો જો m ક્યુબ લખીએ તો m પ્લસ 1માં કેવી રીતે અવયવ સેટ થશે? તો બીજું પદ આપણે સેટ કરતા હતા કેવી રીતે મૂકીશું? તો અહીંયા જોઈએ તો પહેલામાં અહીંયા m છે, બીજામાં એક ઘાત ઓછી લખવી પડે અને બંનેના સહગુણક અહીંયા સરખા છે. સો એ પ્રમાણે જ આપણે અહીંયા કામ કરવું પડે. સો શું મળશે? અહીંયા m ક્યુબ છે તો હું સહગુણક સરખા લખવાના છે અને ઘાત એક ઓછી છે તો m સ્ક્વેર લખીશ. તો જો આમાંથી હું m સ્ક્વેર કોમન નીકાળું તો બધે m પ્લસ 1. એવી રીતે જો m સ્ક્વેર મૂક્યા બાદ આપણે નવું ટર્મ m સ્ક્વેર કેટલા છે? -m સ્ક્વેર આપ્યા છે, જ્યારે અહીંયા પ્લસ m સ્ક્વેર તો એ સેટ કરવા હોય તો અહીંયા મારે -2m સ્ક્વેર લખવા પડે. હવે આપણે જોડ બનાવવા માટે m પ્લસ 1 કોમન કેવી રીતે નીકળે? તો સમાન ચિહ્નો મૂકવાના છે એટલે માઇનસ હોય તો માઇનસ, સહગુણક પણ અહીંયા સરખા જ રાખવાના છે એટલે 2 અને 1 m ઓછો એટલે કે m. હવે આમાંથી જો હું -2m કોમન નીકાળીશ તો m પ્લસ 1 કોમન મળશે મને. -2m મૂક્યા છે, અહીંયા m વાળું કોઈ પદ નથી એટલે મારે અહીંયા +2m મૂકી દેવા પડે જેથી કરીને ઇક્વેશન બેલેન્સ થાય. નેક્સ્ટ ટર્મ કયું મૂકીશું? તો પ્લસ છે તો પ્લસ, સહગુણક સરખા છે એટલે 2, m એક ઓછો એટલે m લખવાની જરૂર નથી, જે છેલ્લું પદ આપણને મળી આવે છે. હવે આમાંથી જો હું m સ્ક્વેર કોમન લઉં તો મને m પ્લસ 1 મળે છે. અહીંથી હું 2m કોમન લઉં તો m પ્લસ 1 મળે છે. અહીંથી 2 કોમન લઉં તો m પ્લસ 1 મળે છે. ફરીથી આખામાંથી જો હું m પ્લસ 1 કોમન લઉં તો અહીંયા m સ્ક્વેર માઇનસ 2m પ્લસ 2 મળે છે. અને હવે આ જે સમીકરણ છે આના બીજ અને આના બીજ એટલે આના ઉપરથી આપણને m બરાબર -1 મળે છે, જ્યારે આના ઉપરથી m બરાબર -b એટલે કે 2 પ્લસ ઓર માઇનસ √b સ્ક્વેર એટલે 4 માઇનસ 4ac એટલે કે 8/2a. તો આ બીજ અહીંયા મળશે તો શું મળે છે? 2 પ્લસ ઓર માઇનસ 4 માઇનસ 8 એટલે -4, 4નું સ્ક્વેર રૂટ 2 થાય, -1નું i થાય, નીચે 2 થાય એટલે કે 2 કોમન નીકાળીને કેન્સલ કરીએ તો 1 પ્લસ ઓર માઇનસ i થાય. સો આમ આપણને m શું મળ્યું? -1 મળ્યા, 1 પ્લસ i મળ્યું અને 1 માઇનસ i મળ્યું. એટલે આ જે છે બે સંકર સંખ્યા મળે છે અને આ રિયલ નંબર મળે છે. તો CF કેવી રીતે લખશું? તો એનો CF લખવાની પદ્ધતિ શું છે? તો CF છે C1 e m1z એટલે કે -z પ્લસ e a, અહીંયા a બરાબર 1 છે, b બરાબર 1 e az
એટલે કે e⁻z બ્રેકેટમાં c2 લખીશું અને c1 અહીંયા યુઝ કર્યો છે c2 cos b b બરાબર ફરતી 1 છે એટલે કે cos bz એટલે કે z પ્લસ c3 sin bz એટલે કે z અને z ની કિંમત જો પરત કરીએ તો અહીંયા થશે c1 x ની -1 પાવર, અહીંયા થશે x ની 1 પાવર એટલે કે x, અહીંયા થશે c2 cos log x પ્લસ c3 sin log x. તો આ મિત્રો આપણને CF મળ્યો. અહીંયા ફરીથી PI શું થવાનું છે 0 અને માટે જનરલ સોલ્યુશન આપણને શું મળશે y બરાબર CF એટલે કે c1 x⁻1 પ્લસ x c2 cos log x પ્લસ c3 sin log x, જ્યાં c1 c2 c3 અહીંયા 3 સ્વૈર અચળ મળે છે આપણને. ઓકે, કારણ કે આપણું જે ઇક્વેશન છે એ 3 કક્ષાનું વિકલ સમીકરણ હતું. સો મિત્રો આ રીતે આપણે આ એક્ઝામ્પલ ઘણા બધા અહીંયા જોઈ ગયા છે. હવે એક સ્વાધ્યાય ઉપર નજર કરીએ જેથી કરીને આ મહાવરો આપે પણ કરવાનો છે અને આપણને આ સરળતાથી બધું જે કંઈ મેથડ આપણે ભણ્યા છે એ ખ્યાલ આવે. સો નીચેના વિકલ સમીકરણો ઉકેલો, સોલ્વ ધી ફોલોઈંગ ડિફરન્શિયલ ઇક્વેશન. હું એક પછી એક વાંચી જાઉં છું, જરૂર પડે ત્યાં હિન્ટ આપીશ. સો પહેલું સમીકરણ છે x² d2y/dx² માઇનસ 3x dy/dx પ્લસ y = 0. તો ફરીથી અહીંયા જોઈ શકાય છે y વાળું પદ છે, આ y' છે, y' ની સાથે x જોડાયેલો છે અને y" સાથે x² છે એટલે આ યુલર-કોશી ઇક્વેશન છે. તો આપણે હમણાં જ કર્યા એ રીતે જ આપણે સોલ્વ કરી શકશું. બીજું સમીકરણ પણ આપ ધ્યાનથી જોશો તો y' સાથે x છે, y" સાથે x² જોડાયેલા છે, તો એ પણ 2 કક્ષાનું યુલર સમીકરણ છે એટલે આ પણ આપ જોઈ શકશો. આ સમીકરણ પણ y' ની સાથે x, y" સાથે x² છે પ્લસ 2y, તો આ સમીકરણ યુલર-કોશી છે, એ પણ આપણે કરવાનું છે. આ સમીકરણમાં આપ જુઓ તો y' વાળું પદ નથી, મતલબ x ઇન્ટુ y' વાળું પદ નથી, જેનાથી આપણે કોઈ મતલબ છે નહીં, એનો સહગુણક 0 હશે એમ માનીને ચાલીએ. તો અહીંયા આગળ આ સમીકરણમાં પણ ખાસ જ્યાં જરૂર છે એ જોવાની શું છે y', તો એની સાથે x² હોવા જરૂરી છે, જે છે. આગળ જોઈએ તો આ પણ અહીંયા y વાળું પદ નથી, y' સાથે x છે, y" સાથે x² છે એટલે આ સમીકરણ પણ યુલર-કોશી છે. અહીંયા કક્ષાનું એટલે કે 3 કક્ષાનું કોશી ઓઇલર ઇક્વેશન આપેલું છે. સો આ તમામ સમીકરણો મિત્રો આપણે સોલ્વ કરવાના છે. તો મિત્રો આજના આપણા આ ત્રીજા લેક્ચરમાં આપણે શું જોયું છે એનું થોડુંક સમરાઇઝ કરી લઈએ. સો આજના લેક્ચરમાં આપણે સૌપ્રથમ તો અગાઉ જે લેક્ચર 2માં ભણ્યા હતા એ રીતે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ જોયું, એમાં કેવા કેવા કેસ હતા એની થોડી ચર્ચા કરી. એ જ રીતે આપણે આજના લેક્ચરમાં ઓઇલર-કોશી ઇક્વેશન શું છે એટલે કે ઇક્વેશન વિથ વેરિયેબલ કોએફિશિયન્ટનો એક ભાગ છે જેનો અભ્યાસ કર્યો. અગાઉના જે હવે લેક્ચર આવવાનું છે એમાં આપણે એનો બીજો ભાગ જે છે એ લેજેન્ડર ઇક્વેશન્સ એની ચર્ચા કરીશું. સો આજના આ ટોપિક સાથે આપણે આજનું લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય ગુજરાત, જય હિન્દ.